જો તમે પણ ઘી ખાતા હો તો સાવધાન, કેમ કે તે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે। આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ, સુરતમાં શંકાસ્પદ ઘીનું મોટું નેટવર્ક છે તે ઝડપાયું છે, જેમાં પામ ઓઇલ અને વનસ્પતિ તેલમાંથી ગાયનું ઘી બનાવવામાં આવતું હતું। સુરત ગ્રામ્ય એલસીબીએ કામરેજમાંથી નકલી ઘી ઉત્પાદન કરતા રેકેટને ઝડપી પાડ્યું છે। શ્રાવણ મહિનામાં ઘીનો ઉપયોગ વધુ થતો હોય છે, ત્યારે આ તક સાધુ તહેવારની સિઝનમાં બેફામ ભેળસેળનો ખેલ ચલાવી રહ્યા છે। કામરેજના ધોરણપારડી ગામે આવેલા હિન્દવા ડ્રીમ્સ ઇન્ડસ્ટ્રીમાં પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા। અહીં કેવલ ફૂડ પ્રોડક્ટ્સના નામે શંકાસ્પદ ઘીને ગાયનું શુદ્ધ ઘી દર્શાવવામાં આવતું હતું। તપાસ કરતા સામે આવ્યું કે મોટી માત્રામાં પામ ઓઇલ, વનસ્પતિ તેલ અને સોયાબીન તેલથી ભેળસેળ કરાતી હતી। પોલીસે નાના મોટા ઘીના ભરેલા ડબ્બાઓ, વનસ્પતિ તેલ ભરેલા ડબ્બા, ઘીના ડબ્બા ઉપર લગાવવામાં આવેલા સ્ટીકરો, ગેસની સગડી, પ્રિન્ટિંગ મશીન, વજન કાંટો સહિત સ્થળ પરથી આશરે 52 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। જ્યારે આરોપી અંકિત કુમાર મોદીને અટકાયત કરવામાં આવી છે। આરોપી ડેરી પ્રોડક્ટ બનાવવાના લાયસન્સની આડમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ છેલ્લા 1 વર્ષથી ચલાવતો હતો અને લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરતો હતો। મળેલ બાતમીના આધારે ધોરણપારડી ગામની સીમમાં આવેલ હિન્દવા ડ્રીમ્સ ઇન્ડસ્ટ્રીઝના આવેલ પ્લોટ નંબર G1 માં શંકાસ્પદ ઘીની બનાવટનો જથ્થો તૈયાર કરી પેકિંગ કરવાનું નેટવર્ક ચાલે છે। જે બાતમી અનુસંધાને સદર જગ્યા પર રેડ કરતા ત્યાં એકમના માલિક અંકિત કુમાર રાજેશકુમાર મોદી નવો હાજર મળી આવેલ અને સદર જગ્યા પર તપાસ કરતા પામ ઓઇલ, શંકાસ્પદ બનાવેલ ઘી તથા વનસ્પતિજન્ય ઓઇલ તેમજ અન્ય મુદ્દામાલ મળી આવતા સદર જગ્યા પર ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓને બોલાવી જરૂરી સેમ્પલિંગ લેવામાં આવેલ છે અને વધુ પૂછપરછ માટે લેબ ખાતે મોકલવામાં આવેલ છે। મળી આવેલ મુદ્દામાલમાં જગ્યા પરથી શંકાસ્પદ ઘી તૈયાર કરેલ 5 ટનથી વધારે છે, તેમજ પામ ઓઇલ, વનસ્પતિજન્ય તેલ તેમજ તે અન્ય સામગ્રી મળી કુલ 52 લાખ ઉપરાંતનો મુદ્દામાલ સીલ કરવામાં આવેલ છે।